નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત. આપની સાથે હું છું ખ્યાતિ. બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. આરબીઆઈએ પાછી ખેંચી લેશે 2000 રૂપિયાની તમામ નોટો. નોટબંધી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય. 2000ની નોટો ચલણમાં માન્ય રહેશે પણ પાછી ખેંચી લેવાશે. આરબીઆઈ પાછી ખેંચી લેશે 2000 રૂપિયાની તમામ નોટ. નોટબંધી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. હાલમાં બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે. આરબીઆઈ પાછી ખેંચી લેશે 2000 રૂપિયાની તમામ નોટો. નોટબંધી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય. 2000ની નોટો ચલણમાં માન્ય તો રહેશે પણ પાછી ખેંચી લેવાશે. હવેથી આરબીઆઈ એક પણ 2000ની નોટ નવી બહાર નહીં પાડે. આરબીઆઈ પાછી ખેંચી લેશે 2000 રૂપિયાની તમામ નોટો. નોટબંધી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય. આરબીઆઈ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેશે. પણ આપને સાથે એ પણ જણાવવાનું કે 2000ની નોટો જે છે તે માન્ય રહેશે, પરંતુ નોટ પરત ખેંચાશે. નવી નોટો નહીં આવે. ચલણી નોટો તરીકે દેશભરમાં 2000ની નોટો રહેશે માન્ય. ઉદય જોડાયા છે વધુ વિગત સાથે. ઉદય, આરબીઆઈ 2000ની નોટો પાછી ખેંચી લેશે. આ મોટો નિર્ણય સામે આવી રહ્યો છે. વધુ વિગત આપશો. ખ્યાતિ, જો વાત કરવામાં આવે તો વર્ષ 2017ની અંદર તે નોટબંધીનો આખો બનાવ જે છે સામે આવ્યો હતો સરકાર તરફથી. ત્યારે ફરી એક વખત અત્યારે વાત કરવામાં આવે, નોટબંધી નથી પરંતુ 2000ની નોટ 2017થી જે શરૂ કરવામાં આવેલી હતી આરબીઆઈ દ્વારા, એ પરત ખેંચવામાં આવશે. એટલે બજારમાં જે ફરી રહી છે 2000ની નોટો, જેના દ્વારા અત્યારે વેપાર થઈ રહ્યા છે, એ તો થશે જ 2000ની નોટ થકી, પરંતુ ધીમે ધીમે પરત ખેંચવામાં આવશે. એટલે કે નવું જે પ્રોડક્શન છે અથવા તો નવું ઉત્પાદન જે છે 2000ની નોટનું હવેથી નહીં થાય. એ પ્રકારની આરબીઆઈની આખી ગાઈડલાઈન જે છે જાહેર કરવામાં આવેલી છે. અત્યાર સુધી 2000ની નોટમાં ઘણા વેપાર અને વ્યવહાર થતા હતા, એ તો શરૂ જ રહેશે. પરંતુ હું ફરી આપને જણાવી રહ્યો છું કે નોટ બંધ નથી કરવામાં આવી, પરંતુ જેનું પ્રોડક્શન કે એનું સર્ક્યુલેશન જે રાબેતાઓ જે થતું હોય એના ઉપર સ્ટોપ કરવામાં આવેલું છે. એ નહીં થાય, એ બંધ કરવામાં આવેલું છે. પરંતુ બજારની અંદર જે 2000ની કિંમતની નોટ છે એ એમ જ રહેશે, પરંતુ ધીમે ધીમે પરત ખેંચી લેવામાં આવશે. જી ઉદય, આભાર આપનો તમામ માહિતી બદલ. હવેથી આરબીઆઈ એક પણ 2000ની નવી નોટો બહાર નહીં પાડે. આરબીઆઈ પાછી ખેંચી લેશે 2000 રૂપિયાની તમામ નોટો. નોટબંધી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. દેશભરમાંથી 2000 રૂપિયાની નોટો પરત ખેંચવાનું એલાન. 2000ની નોટો ચલણમાં માન્ય રહેશે, પણ હવે નવી નોટો નહીં બને, નહીં બજારમાં આવે. દેશભરમાંથી 2000ની તમામ નોટો પરત ખેંચવાનો નિર્ણય. ચલણી નોટો તરીકે દેશભરમાં 2000ની નોટો રહેશે માન્ય. હવેથી આરબીઆઈ એક પણ 2000ની નોટ નવી બહાર નહીં પાડે. મોદી સરકારનો આ મોટો નિર્ણય, નોટબંધી બાદ લેવામાં આવેલો મોદી સરકારનો આ મોટો નિર્ણય છે. જો આપની પાસે પણ 2000ની નોટ છે, હાલમાં માન્ય રહેશે, પરંતુ હવેથી નવી નોટ આરબીઆઈ બહાર નહીં પાડે. ચલણમાં તો 2000ની નોટો માન્ય રહેશે. બજારમાં હાલ જેટલી નોટો છે 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000ની નોટો રહેશે માન્ય. દેશભરમાંથી 2000ની નોટો પાછી ખેંચવા માટેનો જે સમય છે એ સપ્ટેમ્બર મહિના સુધીનો છે. હવેથી આરબીઆઈ એક પણ 2000ની નોટ નવી બહાર નહીં પાડે. બજારમાં હાલ જેટલી નોટો છે તે તમામ માન્ય રહેશે. મહત્વપૂર્ણ છે, સપ્ટેમ્બર 4 મહિનાની અંદર જ તમામ 2000ની નોટો જમા કરાવવી પડશે. આ એક મોટા સમાચાર છે. 4 મહિનાની અંદર તમામ 2000ની નોટો જમા કરાવવી પડશે. દેશના તમામ લોકોએ બેંકોને પરત આપવી પડશે 2000ની નોટ. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં તમામ 2000ની નોટ પરત કરવી પડશે બેંકને. દેશના તમામ લોકોએ આ આદેશનું પાલન કરવું પડશે. 4 મહિનાનો સમય છે. 4 મહિનાની અંદર તમામ 2000ની નોટો જમા કરાવવી પડશે. તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં 2000ની નોટો જમા કરાવવી પડશે. 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000ની નોટ રહેશે માન્ય. ત્યારબાદ 2000ની નોટ માન્ય નહીં રહે. દેશભરમાંથી 2000ની નોટોનું સર્ક્યુલેશન બંધ થશે. આરબીઆઈ હવેથી એક પણ નવી 2000ની નોટ નહીં છાપે. બજારમાં હાલ જેટલી નોટો છે તે માન્ય રહેશે અને તેના માટેનો સમય છે 4 મહિનાનો. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં 2000ની નોટો માન્ય રહેશે.
4 મહિનાની અંદર આપની પાસે જો 2000ની નોટો છે તેને પરત કરવાની રહેશે બેંકની અંદર। રિઝર્વ બેંક હવે નવી નોટ નહીં પાડે બહાર। દેશના તમામ લોકોએ બેંકોને પરત આપવી પડશે 2000ની નોટ। બજારમાં હાલ જેટલી નોટો છે તે તમામ માન્ય રહેશે। ચિંતાનો ગભરાવાનો કોઈ સવાલ નથી। 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે। 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000ની નોટો માન્ય રહેશે। રિઝર્વ બેંક 2000ની તમામ નોટો પાછી ખેંચશે। 4 મહિનાની અંદર તમામ 2000ની નોટો જમા કરાવવી પડશે। દેશભરમાં આ નિર્ણય લાગુ પડશે। આરબીઆઈ હવેથી એક પણ નવી 2000ની નોટ નહીં છાપે। હાલ જેટલી નોટો છે તેટલી માન્ય રહેશે અને તેના માટેની સમય અવધિ 4 મહિનાની આપવામાં આવી છે। 4 મહિનાની અંદર તમામ 2000ની નોટો જમા કરાવવી પડશે। નોટબંધી બાદ એક મોટો નિર્ણય મોદી સરકારનો। આરબીઆઈ હવેથી એક પણ નવી 2000ની નોટ બહાર નહીં પાડે। 4 મહિના પછી 2000ની નોટો બંધ થઈ જશે। તારીખ 30 સપ્ટેમ્બર 2023 ત્યાં સુધી 2000ની નોટ માન્ય ગણાશે। ત્યારબાદ તે માન્ય ગણાશે નહીં। રિઝર્વ બેંક 2000ની તમામ નોટો પાછી ખેંચશે અને એ સમય જે આપવામાં આવ્યો છે આપને 4 મહિના જેટલો સમય છે। 2000ની નોટ બેંકોને પરત કરવાની રહેશે। સિનિયર સીએ ઉજ્જવલ પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉજ્જવલજી, આપનું સ્વાગત છે 24 કલાકમાં। મોદી સરકારનો એક મોટો નિર્ણય છે, 2000ની નોટો જે છે તે પરત ખેંચવાનો આ નિર્ણય લેવાયો છે। પહેલી પ્રતિક્રિયા આપની। મેડમ, સરકારનો નિર્ણય છે, પ્રતિક્રિયામાં તો એવું છે મારે કે એનાથી આપને આમ કોઈ પણ સામાન્ય માણસને કઈ ફરક પડશે નહીં ને પડવો જોઈએ પણ નહીં। જ્યારે નોટબંધી આવી અને લોકો બેબાકડા બની ગયા હતા, પરંતુ આ વખતે આ જે નિર્ણય છે તે હજુ 30 સપ્ટેમ્બર જેટલો સમય અવધિ આપવામાં આવી છે। આપ શું કહેશો? લોકો માટે આમ રાહત, 2000ની નોટો હવે નવી નહીં પરંતુ જેટલી બજારમાં છે એ માન્ય રહેશે। આ નિર્ણયથી લોકોને કોઈ ચિંતા કરવા જેવી બાબત? મેડમ, બની શકે કે મોદી સરકારનું એવું કોઈ સ્ટેપ હોય કે બ્લેક મની રોકવા માટે મોટી નોટો બંધ કરે છે, પણ જે અત્યારે માર્કેટમાં છે, જે તમે જ કહ્યું હમણાં કે માર્કેટમાં જે પણ નોટ છે એ વેલિડ જ છે ને વેલિડ રહેવાની જ છે। એટલે સામાન્ય માણસને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। મને કોઈ એવું લાગતું નથી કે 2000ની નોટ બંધ થવાથી કોઈ સામાન્ય માણસને તકલીફ પડી શકે। જી બિલકુલ। જી 24 કલાક સાથે વાત કરવા બદલ આભાર। દેશના તમામ લોકોએ બેંકોને પરત આપવી પડશે 2000ની નોટો અને હવે જે સમય અવધિ આપવામાં આવી છે તાત્કાલિકપણે તે બંધ નથી થઈ રહી, જેથી કરીને લોકોને થોડી રાહત મળી રહેશે। 4 મહિના જેટલો સમય મળી રહેશે। નવી નોટો છપાવવાની નથી, પરંતુ જે બજારમાં છે અત્યારે એ તમામ નોટો બેંકોમાં પરત કરી દેવી પડશે અને તે માટેનો સમય જે છે 30 સપ્ટેમ્બર 2023નો છે। 4 મહિનાની અંદર અંદર સમગ્ર દેશભરમાંથી 2000ની નોટો પાછી ખેંચી લેવાશે। પૈસા જમા કરાવવા માટે આપ જોઈ રહ્યા છો 2000ની નોટ સૌથી પહેલા જમા કરાવવી પડશે। રોકડ રૂપિયા આપની પાસે પડ્યા છે, રોકડમાં લેવડ દેવડ થઈ રહી છે। 2000ની નોટોને લઈને હવે ફરી એકવાર લોકોના મનમાં ઘણા સવાલો ઉભા થશે। નોટબંધી બાદનો આ સૌથી મોટો સરકારનો નિર્ણય છે। 2000ની નોટો ચલણમાં હાલમાં માન્ય રહેશે એટલે થોડા રાહતના સમાચાર છે, કોઈ ચિંતાનો સવાલ નથી। 4 મહિના જેટલો સમય છે। 4 મહિના બાદ આ નોટો નહીં ચાલે। 3 દિવસ પછી 2000ની ફક્ત 10 નોટો જ બદલાવી શકાશે। આ નિર્ણય ખાસ ધ્યાનમાં રાખજો। 23 મેથી એક વખતમાં 2000ની 10 નોટો બદલાવી શકાશે। જેમની પાસે 2000ની નોટો જમા પડી છે તેમના માટેના સમાચાર। ઝી 24 કલાક પર આજના દિવસના સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છીએ। જેમની પાસે 2000ની નોટો જમા પડી છે તેમના માટેના સમાચાર છે। દરેક બેંક ઉપરાંત આરબીઆઈની પ્રાદેશિક શાખા ઉપર પણ બદલી શકાશે નોટ, પરંતુ તે માટેનો પણ જે નિયમ છે તેને લઈને તમારે પાલન કરવાનું રહેશે। 3 દિવસ બાદ 2000ની ફક્ત 10 નોટો તમે બદલાવી શકો છો। 23 મેથી એક વખતમાં 2000ની 10 નોટો બદલાવી શકાશે। આ નિર્ણય લીધો છે 23 મેથી નોટ બદલવાની શરૂ થશે। 2000ની નોટ આપની પાસે છે તો તમે તેને જમા કરાવી દો। 4 મહિના જેટલો સમય છે। એક વખતમાં તમે 10 નોટ જમા કરાવી શકો છો, તેનાથી વધુ જમા નહીં કરાવી શકો। તેના માટે બેંકોએ નિર્ણય લીધો છે। દરેક બેંક ઉપરાંત આરબીઆઈની પ્રાદેશિક શાખામાં પણ 2000ની નોટો બદલી આપવામાં આવશે।
જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે 2000ની 10 નોટો એક વખતની અંદર બદલાવી શકાશે. 4 મહિના જેટલો સમય છે. રોકડ રૂપિયાની જે વાત છે, રોકડમાં લેવડ દેવડ થઈ રહી છે અને 2000ની નોટો જો તમારી પાસે છે તો આજના દિવસના સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે. બજારમાં હાલ જેટલી નોટો છે બધી જ માન્ય ગણાશે, પરંતુ હવે એકબીજા પાસેથી 2000ની નોટનો સ્વીકાર આજથી અત્યારથી જ બંધ થઈ જશે. કારણ કે જો 2000ની નોટ આપવામાં આવે છે તો તેને જમા કરાવવા માટે એક વખતમાં 10 નોટો લઈ જઈ શકાય છે. સમય અવધિ 4 મહિનાની છે. 3 દિવસ બાદ એ શરૂ થશે, એટલે કે 23 મે થી આ નિર્ણય લાગુ પડશે. તમારી પાસે રહેલી 2000ની નોટ તમે બદલી શકો છો. એક સમયની અંદર તમે 10 નોટો લઈ જઈ શકો છો. અને મહત્વપૂર્ણ બાબત એ છે કે આરબીઆઈએ પાછી ખેંચી લીધેલી 2000 રૂપિયાની તમામ નોટો ત્યાંની પ્રાદેશિક શાખાઓ જે છે એ તમામ જગ્યા ઉપર બેંકોની અંદર તમે તેને પરત આપી શકો છો. એટલે હવે જો 2000ની નોટ આપની પાસે છે તેને બેંકની અંદર પરત કરવાની છે, જમા કરાવવાની છે. એ બાબત ચોક્કસથી ધ્યાનમાં રાખજો. નોટબંધી બાદ સરકારનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે અને દેશભરમાંથી 2000 રૂપિયાની તમામ નોટો પરત ખેંચવાનું એલાન કરી દેવામાં આવ્યું છે. રિઝર્વ બેંક 2000ની તમામ નોટો પાછી ખેંચી લેશે. તમામ નોટો પાછી ખેંચવાનો સરકારનો નિર્ણય. 4 મહિનાની અંદર 2000ની નોટો જમા કરાવી દેવી પડશે. 30 સપ્ટેમ્બર 2023 સુધી માન્ય રહેશે 2000ની નોટ. દેશના તમામ લોકોએ બેંકોને પરત આપવી પડશે 2000ની નોટ. 30 સપ્ટેમ્બરનો દિવસ માન્ય રહેશે 30 સપ્ટેમ્બર સુધી, ત્યારબાદ નહીં રહે. દેશભરમાંથી 2000ની નોટોનું સર્ક્યુલેશન બંધ રહેશે. દેશના તમામ લોકોએ બેંકોને પરત આપવી પડશે 2000ની નોટ. 4 મહિનાની અંદર જ તમામ નોટ પરત ખેંચી લેવામાં આવશે. 3 દિવસ બાદ 2000ની ફક્ત 10 નોટોને બદલાવી શકાશે. 4 મહિનામાં દેશભરમાંથી 2000ની તમામ નોટો પાછી ખેંચી લેવાશે. જી 24 કલાક પર સૌથી મોટા સમાચાર દિવસભરના. 23 મે મંગળવારથી 2000ની માત્ર 10 નોટો જ બદલાવી શકાશે. જેમની પાસે 2000ની નોટો સ્વરૂપે કાળું ધન છે તે તો હવે ફસાયા, કારણ કે હવે 2000ની નોટો પાછી કરવાની છે, પરત કરવાની છે. 2016માં નોટબંધી બાદ નવી 2000ની નોટો બજારમાં આવી હતી. મોદી સરકારે ફરીથી એકવાર કાળા ધનના કુબેરો પર કરી છે સ્ટ્રાઇક. 2016માં નોટબંધી બાદ નવી 2000ની નોટો બજારમાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે હવેથી નહીં લેવામાં આવે 2000ની નોટ. 6 વર્ષ બાદ દેશભરમાં 2000ની નોટો પરત ખેંચવાનો આ નિર્ણય નોટબંધી બાદ લેવામાં આવ્યો છે. સરકારે લીધો છે આ સૌથી મોટો નિર્ણય. 23 મે મંગળવારના રોજ 2000ની નોટો, જે કાળું ધન છે જેની પાસે, તે લોકો હવે ફસાયા. મોદી સરકારે ફરીથી એકવાર કાળા ધનના કુબેરો પર સ્ટ્રાઇક કરી છે. 6 વર્ષ બાદ દેશભરમાં 2000ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય. નોટબંધી બાદ મોદી સરકારનો આ સૌથી મોટો નિર્ણય છે. 4 મહિનામાં દેશભરમાંથી 2000ની તમામ નોટો પરત ખેંચવામાં આવશે. 23 મે મંગળવારથી 2000ની માત્ર 10 નોટો તમે બેંકમાં બદલી શકો છો, પરત કરી શકો છો. તેનાથી વધારે નહીં. 2000ની નોટો ચલણમાં માન્ય રહેશે, પરંતુ માત્ર 30 સપ્ટેમ્બર 2023 સુધી. તમારી પાસે 4 મહિનાનો સમય છે. આ 4 મહિનાના સમયની અંદર 2000ની નોટો તમે બદલી શકો છો. 2016માં નોટબંધી બાદ નવી આવેલ 2000ની નોટો પરત લેવાશે. જેમની પાસે 2000ની નોટો સ્વરૂપે કાળું ધન છે તે હવે ફસાયા, કારણ કે મોદી સરકારે લીધો છે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય. ઉદય જોડાઈ ગયા છે મારી સાથે. ઉદય, જે રીતે નિર્ણય લેવાયો અને હવે જે લોકો પાસે કાળું ધન છે તે તો ફસાયા સમજો. ફરી એકવાર સરકારની આ મોટી સ્ટ્રાઇક. ઉદય,
ખ્યાતિ વર્ષ 2016 અને 17માં આપણે જે લાઈનો જોઈ હતી જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે ફરી એક વખત એવા દ્રશ્યો જે છે ક્યાંક ને ક્યાંક બેંકો ઉપર કે દ્રશ્યો સર્જાવા જઈ રહ્યા છે. એટલે કે જે પ્રમાણે આરબીઆઈ આખું એક નોટિફિકેશન બહાર પાડેલું છે. ખ્યાતિ એ નોટિફિકેશનની જો વાત કરવામાં આવે તો હું આપને વાંચી સંભળાવું. જે વિગતો આપણી પાસે અત્યારે મળવાપાત્ર છે. આરબીઆઈ જે છે 2000ની નોટો જે છે પરત ખેંચી લીધી છે. એટલે કે હવે નવું પ્રોડક્શન જે છે એ નહીં થાય અને નવું પ્રોડક્શન નહીં થાય એટલા માટેથી હવે જે અત્યારે બજારમાં ચલણમાં છે 2000 રૂપિયાની નોટો એ પણ પરત ખેંચવામાં એટલે કે પરત લેવામાં આવશે. એટલે કે અત્યાર સુધી જે નાણાંના વ્યવહાર 2000ની નોટથી જે વેપાર અને વ્યવહાર થતા હતા એ અત્યાર સુધી ચાલુ છે, પરંતુ એની જે છેલ્લી તારીખ જે 30 સપ્ટેમ્બર સુધી જ માન્ય રહેશે. એટલે કે 30મી સપ્ટેમ્બર સુધી આ 2000ની નોટ જે છે એ માન્ય રહેશે, નહીંતર પછી એ કાગળ થઈ જશે. એટલે ત્યાં સુધીમાં અને 4 મહિનાની અંદર જ જે છે આ નોટો જે છે પરત બેંકમાં તમારે આપવાની રહેશે, બદલાવાની રહેશે. બીજી મહત્વની વસ્તુની જો વાત કરવામાં આવે તો 10 નોટો સુધી જ તે, એટલે કે કોઈની પાસે જો 10 નોટો છે તો 10 નોટો સુધી જ તે બેંકની અંદર બદલાવી શકશે, એનાથી વધારે બદલાવી શકાશે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક ખ્યાતિ હવે જે લાંબી લાઈનો પહેલા વર્ષ 2016-17ની અંદર જોવા મળી હતી એ ફરી એક વખત જે છે એ 2023માં આપણને જોવા મળશે. અને ખાસ કરીને જેની પાસે 2000 નોટનું કાળું નાણું હશે એ સમજો કે ફસાયા, કારણ કે એમની પાસે જો વધારે પૈસા કોઈ પાસે હશે તો એ નોટ બદલાવવા માટે એને ઘણી બધી મુશ્કેલી જે છે ઊભી થશે અને ક્યાંક ને ક્યાંક મોનિટરિંગ જે છે એ પણ શરૂ રહેશે. બિલકુલ ઉદય, જોડાયેલા રહેજો. બજારમાં હાલ જેટલી પણ નોટો છે તે માન્ય રહેશે, પરંતુ તે માટેનો એક સમય નક્કી કરાયો છે. સાથે હવે જે નોટો છે તે પરત કરવાની રહેશે. કાળા ધન જે લોકો પાસે છે કાળું ધન પરત કરવાનો સમય છે. મુનીશ અલગ ઇકોનોમિસ્ટ છે, તેઓ અમારી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. મુનીશજી, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં. સરકારનો આ સૌથી મોટો નિર્ણય, આરબીઆઈ 2000ની નોટ પરત ખેંચી લેશે. પહેલી તો આપની પ્રતિક્રિયા શું રહેશે હાલમાં? જો આ જે બધા આ જે ડિમોનેટાઇઝેશનની પણ પ્રક્રિયા હતી એમાં આરબીઆઈ ટોટલી નોટ ઇન્વોલ્વ હતી. અને ત્યાંના એટલે એ સમયમાં ઉર્જિત પટેલે પણ કહ્યું હતું કે આ ડિમોનેટાઇઝેશનનું એટલે જે બેઝિક મોનેટરી ઇકોનોમિક લોજિક છે એ નથી પાળવામાં નથી આવતું, કારણ કે જે વસ્તુ પૈસામાં જે લોકોને ટોટલી હાર્મ થાય છે એ લોકો એવા છે જે રૂરલ સેક્ટરમાં કે અર્બન સેક્ટરમાં, અર્બન એરિયામાં જેમની પાસે થોડા ઘણા પૈસા હોય અને જે અલમારીમાં મૂકતા હોય, એટલે એમના ઉપર બધું લોસ હોય. જે વ્યાપારી હોય કે નાના વ્યાપારી હોય કે વધારે બેંકોની સગવડ ના હોય જ્યાં, કારણ કે હમણાં ગામોમાં જેવી આપણી જેવી સગવડ મળે છે અમદાવાદ જેવા શહેરમાં, આપણી જે કોઓપરેટિવ સિસ્ટમ છે ગુજરાતમાં એ સૌથી સારી છે, પણ એ એટલા મોટા કિસાનો કે મોટા બિઝનેસ નાના મોટા બિઝનેસ કરવા માટે લોકો માટે નથી. એટલે એમની પાસે જેવા પૈસા હોય થોડાક ઘણા 2 લાખ કે 5 લાખ અને એ બેંકોમાં નથી રાખતા. એટલે જે ફળ આવે છે એનાથી વિરોધ બિલકુલ જે ડેવલપમેન્ટ થવું જોઈએ મોનેટરી ઇકોનોમીનું કે કોમર્સનું આપણા જેવા રાજ્યમાં, એનાથી બિલકુલ વિપરીત અસર ગુજરાતની ઇકોનોમી પર કે ઇન્ડિયાની ઇકોનોમી પર. અને આ જે નિર્ણય હોય છે એ એક્ઝિક્યુટિવનો નથી હોવું જોઈએ. એ કોઈ પણ ઇકોનોમીમાં રિઝર્વ બેંકની જે રિઝર્વ બેંકમાં બહુ જ આપણી કન્ઝર્વેટિવ રિઝર્વ બેંક છે અને એ બહુ આવો નિર્ણય ક્યારે ના લે. પણ આ સરકારની આ નીતિ મને પહેલાથી જ ખબર નથી પડતી. એમાં કોઈ જે લોજિક છે ઇકોનોમિક્સનો નથી બેઠતો. ઓકે, લોજિક નથી બેસતું, પરંતુ લોકો માટેની જો વાત કરીએ, એ 6 વર્ષ પહેલાનો દિવસ નથી ભૂલી શકાતો. મોડી રાત્રે સુધી લોકો લાઈનોની અંદર ઊભા હતા અને હાફડા ફાફડા થઈ ગયા હતા. અહીંયા મોટી વાત એ છે કે કાળું ધન જે લોકો લઈને બેઠા છે એ ફસાયા, એમના પર આ મોટી સ્ટ્રાઇક, એવું માની રહ્યા છો? ના, બિલકુલ નહીં. એવું કશું નથી, કારણ કે જે કાળા ધન જેવા જેમની પાસે આવું કાળું ધન હોય એમની પાસે તો બહુ પ્રક્રિયા છે. એ કોઈ 2000ના નોટ, કારણ કે 2000 આપણી પાસે આપણી જે રકમ છે ડોલર્સમાં આપણે ગણાય, જે લોકો પાસે ધન હોય કે જે બહાર આપણા જે મોટા બિઝનેસ છે એમની પાસે તો બહુ બધી રીતો છે. આ વસ્તુ કોઈ પણ રીતે ના નેગેટિવ કે પોઝિટિવ
નેગેટિવ રીતે પણ જે એક્સટર્નાલિટી કહેવાય મોનેટરી ઇકોનોમિક્સ માં જે આપણે કોઈને પકડાવવું હોય કે કોઈને કરવું હોય તો એની એક સિસ્ટમ હોય છે. આ કોઈ પણ રીતે કોઈ અમ્બ્રેલા કોઈ હેલિકોપ્ટર નથી હોતું જો પૈસા ખેંચી લે કે પૈસા નાખી લે ઇકોનોમીમાં. ના ખેંચાય ના નખાય. અને હવે તો જેમ જેમ આપણે વાત કરીએ છીએ કે ડિમોનેટાઇઝ કરવાનું છે એ જે પ્રક્રિયા છે કાર્ડથી કે એ બહુ સારી વાત છે કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય કે કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થાય કે બીજા, પણ એના માટે જે સિસ્ટમ હોય છે એ બહુ ધીમે ધીમે વેગમાં આવે. એની જે પ્રક્રિયા છે એ બહુ ધીમે ધીમે વેગમાં આવે. એટલી એક હેલિકોપ્ટર નથી કે તમે પૈસા ખેંચી લો મોટા મોટા ઇકોનોમિસ્ટ અને મોટા મોટા લોકોથી. મોટા લોકો જેમને પૈસા લેવાના હોય લોકોના એ તો લઈને ભાગી જાય. એમનું કોઈ લોસ નથી થવાનું. બિલકુલ આભાર આપનો ઝી24 કલાક સાથે વાત કરવા બદલ. તો આવતીકાલથી એક પણ બેંક કોઈને 2000ની નોટ નહીં આપે અને જો આપની પાસે પણ 2000ની નોટ છે તો પછી હવે તમે ફસાયા સમજો, કારણ કે 2000ની નોટ તમારે બેંકમાં જમા કરાવવી પડશે. દેશવાસીઓ પાસે 2000ની નોટો બદલવા માટે 134 દિવસ રહ્યા છે. બદલવાની છે 2000ની નોટ. તમારી રજાઓ સહિત 134 દિવસ રહ્યા છે. 23 મે પછી 2000ની તમે 10 નોટો એક સાથે બદલી શકો છો. 8 નવેમ્બર 2016માં 500 અને 1000ની નોટ બંધ થઈ. 19 મે 2023 આજનો દિવસ 2000ની તમામ નોટ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શનિ અને સોમવારે બેંકમાં ગમે તેટલી નોટો તમે બદલાવી શકો છો. આ એક મોટા સમાચાર. મંગળવારથી 2000ની ફક્ત 10 નોટો એક સાથે બદલી શકાશે. 2000ની નોટો રૂપે કાળી કમાણી ભેગી કરનારા હવે ફસાયા. 2000ની નોટો ચલણમાં માન્ય રહેશે પણ પાછી ખેંચાશે અને તે 4 મહિનામાં તમામ નોટો જમા કરાવવી પડશે. દેશવાસીઓ પાસે 2000ની નોટો બદલવા માટેનો જે સમય છે 134 દિવસ જેટલો સમય છે. રજાઓ સહિત 134 દિવસમાં બદલાવી નાખવી પડશે. 1000ની નોટ 2000ની નોટ બદલવા માટે એક વખતમાં તમે 10 નોટો બદલી શકો છો. પહેલી ઓક્ટોબર 2023 થી 2000ની નોટો માત્ર કાગળનો ટુકડો ગણાશે. 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે પરંતુ 1 ઓક્ટોબરથી 2000ની નોટ માત્ર ગણાશે કાગળનો ટુકડો. આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો મોટો નિર્ણય છે જેમાં 4 મહિનાનો સમય લોકોને આપવામાં આવ્યો છે. મારી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ. જી આપનું સ્વાગત ઝી24 કલાકમાં. હેમાંગ ભાઈ શું કહેશો? સૌથી પહેલા આ એક મોટા નિર્ણય લઈને પહેલી પ્રતિક્રિયા તમારી શું છે? સૌપ્રથમ તો દેશની અંદર જ્યારે નોટબંધી અવિચારી રીતે લાદવામાં આવી હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે આ નોટબંધી દ્વારા આપણે આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવાની છે. આ નોટબંધી દ્વારા પાકિસ્તાનને દબાવી દેવાનું છે. આ નોટબંધી દ્વારા બ્લેકના નાણાં પાછા આવવાના છે. આવી વાતો થઈ હતી. આ નોટબંધીમાં સામાન્ય ગરીબ માણસ અને મારા તમારા જેવા ખ્યાતિ અસંખ્ય લોકો તડકામાં લાઈનમાં ઉભા રહ્યા, પોતાના પૈસા જમા કરાયા. કેટલીય ગૃહિણીઓ એવી છે કે જેણે ઘરમાં પોતાની બચતો સાચવી રાખી હતી. એ બચતો એને સંતાડીને રાખી હતી, એ બતાવી પણ ના શકી. આ બધાની પરિસ્થિતિની અંદર જ્યારે આપણે ગયા અને નોટબંધીમાં અસંખ્ય લોકોના મૃત્યુ થયા. આ મૃત્યુ થયા વખતે નરેન્દ્ર મોદીજીએ કીધું હતું કે નોટબંધીનો નિર્ણય જો કારગત ના નીવડે તો મને 4 રસ્તા ઉપર ફાંસીએ ચડાવી દેજો. અને થયું એવું કે 99%થી વધારે નોટો ફરીથી પાછી આવી ગઈ બજારમાં. અને નોટબંધીની અંદર જેટલા કૌભાંડો થયા એ કૌભાંડો તમે જોઈ શકો છો. કેવા કેવા કૌભાંડો થયા. અમદાવાદની અંદર કરોડો રૂપિયાના કૌભાંડો થયા. કમલમની અંદર લાખો કરોડોની નોટો જતી હોય. એડીસી બેંકની અંદર નોટો બદલવાની સમાચારો આવતા હતા અને એના ઉપર જ્યારે ટ્વીટ કરવામાં આવી ત્યારે એના ઉપર રાહુલજી ઉપર કેસ કરવામાં આવ્યો. આ બધી પરિસ્થિતિમાં આપણે હીરાબાને લાઈનમાં ઉભા રહેવા પણ મજબૂર થવું પડ્યું હતું. આ પરિસ્થિતિ હતી ને એનું નિવારણ છેલ્લે એટલું જ આવ્યું કે 99%થી વધારે નોટો પાછી જમા થઈ ગઈ. કોઈ કાળું નાણું પકડાયું નહીં. આતંકવાદી પ્રવૃત્તિઓ પુલવામા જેવી કે બાકીની બધી હજી પણ સદંતર ચાલુ છે. કાળા નાણાં કોઈ જગ્યાએથી રોકી શકાયા નથી.
આ નોટબંધીમાં કેટલાક નોઈડાના ન્યૂઝ ચેનલના એન્કરો એમ કહેતા હતા કે આ નોટ 2000ની નોટ છે, એની અંદર ચીપ મૂકવામાં આવેલી છે. ચીપ આજુબાજુ જશો તો ખબર પડી જશે ક્યાં ગઈ એ ચીપ, ક્યાં ગઈ એ બધી વસ્તુઓ. હજી ફરીથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને વારંવાર પૂછવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું હતું, ઇવન નિર્મલા સીતારામનજીએ પણ કીધું હતું કે 2000ની નોટ બંધ કરવાનો કોઈ વિચાર નથી, કોઈ વિચાર અમલમાં મૂકવાનો નથી. અને આજે અચાનક 2000ની નોટ જે બંધ કરવામાં આવી છે, ફરીથી નાના માણસોને આની અંદર હેરાનગતિની શરૂઆત થવાની છે. જેવી રીતે આપણે ભૂતકાળમાં પહેલી નોટબંધી જોઈ હતી અને એની અંદર જે રીતે કોઈ પણ કાળું નાણું તમે પાછું ના મેળવી શક્યા, એમ આ વખતે પણ જેટલી પણ છપાયેલી 2000ની નોટો છે, બધી જ નોટો ફરીથી જમા થશે અને હેરાન થશે દેશની ગરીબ, દેશની મધ્યમ વર્ગની જનતા. બિલકુલ, આભાર આપનું તમામ માહિતી બદલ. અમારી સાથે જોડાવા બદલ હેમાંગભાઈ. તો જે રીતે તેઓનું સ્પષ્ટ રીતે કહેવું છે કે લોકોની હાલાકી વધવાની છે, દેશવાસીઓ પાસે 2000ની નોટો બદલવા માટે જે સમય છે તે સમયની અંદર તેઓ નહીં બદલી શકે તો તેમને મુશ્કેલી વધશે.